જય શ્રી રામ. ભક્તિપદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું રામચરિતમાનસની સૌથી શક્તિશાળી ચોપાઈ. આમ તો રામચરિતમાનસનું હૃદય સુંદરકાંડને માનવામાં આવે છે, પરંતુ સુંદરકાંડનું પણ હૃદય હોય એવી એક ચોપાઈને આજે આપણે ભાવાર્થ અને એનું ગૂઢ રહસ્ય સમજીશું. એ પહેલાં આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો રામાયણના હૃદય સમાન સુંદરકાંડ અને સુંદરકાંડના હૃદય સમાન એ દિવ્ય ચોપાઈનું આપણે પહેલાં શ્રવણ કરીએ અને પછી તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એ આપણે જોઈશું. કહે હુतात असमोर प्रणामा, सब प्रकार प्रभु पूरण कामा, दीन दयाल बिरदु संहारी, हरहु नाथ मम संकट भारी. સામાન્યતઃ આ ચોપાઈનો અર્થ એવો થાય છે કે ભગવતી જાનકીજી હનુમાનજીના માધ્યમથી ભગવાન રામ સુધી સંદેશો પહોંચાડે છે કે હે પ્રભુ, હું આપના શ્રીચરણમાં પ્રણામ કરું છું. આપ તો કરુણાના સાગર છો, દીનને દુઃખીઓના દુઃખ હરનારા છો. આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો. હે પ્રભુ, હું દીન છું અને આપ દીનો પર દયા કરવાવાળા છે. તો હે પ્રભુ, આપ મુજ દીન પર કૃપા કેમ નથી કરતા? આપનો જે સ્વભાવ દીન દયાલ છે, શું આપ ભૂલી ગયા છો? આ ચોપાઈનો સામાન્ય અર્થ છે. આનો વિશિષ્ટ અર્થ જોઈએ તો આ ચોપાઈમાં એટલી બધી શક્તિ કેમ છે? તો એટલા માટે છે કે આ ચોપાઈમાં ભગવતી જાનકીજી ભગવાનને એમનું વચન, એમનો સ્વભાવ અને એમનું બળ યાદ કરાવે છે કે જેના પ્રભાવથી, જેના ઉપયોગથી સંસારનું અભિષ્ટમાં અભિષ્ટ કામ પણ પૂરું કરી શકાય છે. એવી આ શક્તિશાળી ચોપાઈ છે. આ ચોપાઈમાં આટલું બધું બળ એટલા માટે છે કે આ ચોપાઈ ભગવાન શ્રી રામને એમનું બળ, એમની પ્રતિજ્ઞા યાદ દેવડાવવાની ચોપાઈ છે. આ ચોપાઈ સાંભળીને ભગવાન રામ ભગવતી જાનકીજીનું દુઃખ હરે છે. તો શું મારું ને તમારું નહીં હરે? તો તમારું કોઈ પણ અભિષ્ટમાં અભિષ્ટ કાર્ય હોય, જે કોઈનાથી ના થઈ શકતું હોય, એ કામ તમે આ ચોપાઈના માધ્યમથી કરી શકો. સંપૂર્ણ સુંદરકાંડનો પાઠ ના કરી શકો તો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આ ચોપાઈનો સંપુટ લગાવો. પહેલાં આ ચોપાઈ બોલો, પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી ફરી આ ચોપાઈ બોલો, તો આ ચોપાઈનો સંપુટ લાગી જશે. આવા 108 હનુમાન ચાલીસાના પાઠ કરો સતત 21 દિવસ સુધી, આ ચોપાઈના સંપુટ થઈ તો તમારું ધારેલું કાર્ય પૂર્ણ થશે. પણ હું એક વિનંતી કરું છું આપને કે કોઈ પણ ધન લાભ માટે કે સાંસારિક સુખ માટે આ ચોપાઈનો ઉપયોગ ના કરશો. આ ચોપાઈ બ્રહ્માસ્ત્ર સમાન છે. આ ચોપાઈનો ઉપયોગ ત્યારે કરજો જ્યારે કોઈ પણ કાર્ય તમારા હાથમાંથી નીકળી ગયું હોય, જીવન મરણનો પ્રશ્ન હોય, કોઈના પર મહાન દુઃખ આવી પડ્યું હોય, કે સમાજનું કે જગતનું કલ્યાણ કરવાનું કાર્ય હોય, તો જ તમે આ ઉપાય કરજો. આવા અવનવા વિડીયો તમારે સાંભળવા હોય, માનસ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જય શ્રી રામ.